નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। યાત્રાધામ પાવાગઢ ખાતે કાળઝાળ ગરમીની જોવા મળી હતી અસર। ચૈત્રી બારસના રોજ યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો। ગુજરાત રાજ્યમાં હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીને પગલે સમગ્ર રાજ્યનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને કાળઝાળ ગરમીની અસર ચારે તરફ જોવા મળી રહી છે। અંતર્ગત દિવસભર યાત્રિકોની ચહલપહલથી ધમધમતા યાત્રાધામ પાવાગઢ ખાતે પણ કાળઝાળ ગરમીની અસર જોવા મળી રહી છે। જેમાં ચૈત્રી નવરાત્રિના 9 દિવસ પૂરા થયા બાદ પણ સમગ્ર ચૈત્રી માસ દરમિયાન મહાકાળી માતાજીના પરમ ભક્તો માતાજીના દર્શન કરવા માટે અવૃત પાવાગઢ ખાતે માતાજીના મંદિરે પધારી માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે। છેલ્લા 3-4 દિવસથી ગરમીનો પારો વધી જતા અને સૂરજ દાદાએ પોતાનું અસર સ્વરૂપ દર્શાવતા કાળઝાળ ગરમી પડી રહી છે, જેની સીધી અસર યાત્રાધામ પાવાગઢ ખાતે પણ છેલ્લા 2-3 દિવસથી જોવા મળી રહી છે। જેમાં બુધવારે ચૈત્રી માસના ચૈત્રી બારસના દિવસે કાળઝાળ ગરમીના પગલે યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકોની ભીડમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। બુધવારે થોડા ઘણા અંશે યાત્રિકોની ભીડ થયા બાદ બપોરનો આરંભ થવાની સાથે જ યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો। યાત્રિકોની સંખ્યા નહિવત જેવી જોવા મળી હતી, જેમાં બપોર આવતા જ સૂરજ મધ્યા અને તપતા અસહ્ય ધૂમધકતો તાપ પડવા માંડતા યાત્રાધામ પાવાગઢ ખાતેના તમામ માર્ગો પરથી યાત્રિકોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી હતી। સમગ્ર માર્ગો સુનકાર થતા જોવા મળ્યા હતા અને જેમાં પાવાગઢની તળેટી, ચાંપાનેર અને માચીથી લઈને છેક ડુંગર ઉપર મહાકાળી માતાજીના મંદિર પરિસર સુધી પર બપોરે ઠેર ઠેર સન્નાટો જોવા મળ્યો હતો, જેને લઈને 12 વાગ્યાથી લઈને 5 વાગ્યાના સમયગાળા દરમિયાન સમગ્ર પાવાગઢ ખાતે યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો। ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે હાલમાં જ પાવાગઢ ખાતે કાળઝાળ ગરમીની અસરના કારણે યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે હીટવેવના સમયગાળા દરમિયાન યાત્રિકોની સંખ્યા પાવાગઢ ખાતે નહિવત થઈ જશે તેવી શક્યતા વ્યક્ત થતી સાંભળવા મળી રહી છે।